કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? આગળના વિડીયોનો તમે બરાબર અભ્યાસ કરેલો છે. સાઇન સૂત્ર, કોસ સૂત્ર શું છે તે પણ તમે યાદ રાખી લીધેલું છે, બરાબર? આપણે આજે સ્વાધ્યાય 3.5 નો 8મો દાખલોને જોઈએ. તો sin b - c છેદમાં sin b + c બરાબર b² - c² છેદમાં a² સાબિત કરીએ. અહીંયા હું પહેલા જમણી બાજુથી આપણે ડાબી બાજુ જોઈએ. કેટલીક વખત જમણી સાઈડથી ડાબી સાઈડ સરળ પડે છે, તો કેટલીક વખત ડાબી સાઈડથી જમણી સાઈડ સરળ પડે છે. એ પહેલા એક બે સ્ટેપ આપણે થોડાક આગળ મનની અંદર વિચારી લેવું, જેથી ગણવામાં સરળ પડે. હવે b c ને a માંથી આપણે સાઈનમાં જવું છે, તો એનો અર્થ કે સાઈન સૂત્રની જરૂર પડશે. તો સાઈન સૂત્ર મુજબ a ના છેદમાં sin a બરાબર b ના છેદમાં sin b બરાબર c ના છેદમાં sin c. એના બરાબર ધારો કે આપણે k તારી લઈએ, તો k બરાબર sin k sin a, b બરાબર k sin b અને c બરાબર k sin c થશે, બરાબર? ડાબી બાજુ બરાબર હવે જ્યાં b² છે ત્યાં k sin b મૂકે એટલે k² sin² b, c² છે ત્યાં k² sin² c થશે અને a² છે ત્યાં k² sin² a થશે, બરાબર? અંશમાંથી હું k² કોમન કાઢું, છેદમાંથી k² કોમન કાઢું તો k² ઉડી જશે. અંશમાં બધું sin² b - sin² છે, જેના આપણે અવયવ પાડી શકીએ બે વર્ગનો તફાવત. એટલે અહીંયા sin b - sin a sin c sin b + sin c થશે, બરાબર? છેદમાં sin² a એને આપણે sin a * sin a લખી શકીએ. શું જરૂર પડશે આપણને અત્યારે ખ્યાલ નથી. હવે s - s + s નું સૂત્ર, તો s - s એટલે 2 cos b + c / 2 sin b - c / 2 2 sin b + c / 2 cos b - c / 2 થશે. છેદમાં 2 sin a એટલે sin a * sin a, બરાબર? હવે અહીંયા આપણે જુઓ તો cos b + c sin b + c એટલે આપણે આટલા ભાગમાં sin 2x નું સૂત્ર વાપરી શકીએ. sin 2x બરાબર શું હતું? 2 sin x/2 * cos x/2 sin 2x બરાબર 2 sin x * cos x હતો. sin x હોય તો 2 sin x/2 cos x/2 લખી શકાય. તો એ પ્રમાણે આમાંથી આપણે અડધા ખૂણામાંથી આખામાં જઈએ તો 2 cos b + c / 2 sin b + c / 2 નું થશે sin b + c, બરાબર? sin b - c / 2 cos b - c / 2 * 2 એનું થઈ જશે sin b - c. અડધામાંથી આખો ખૂણો થશે. છેદમાં હવે આપણે a નથી જોતો, આમાં પણ b + c ની જોઈએ છે, તો બંનેને આપણે આવા સ્વરૂપમાં ફેરવી શકીએ. માટે sin π - b + c sin π - b + c, કારણ કે ત્રિકોણની અંદર a + b + c બરાબર π છે, બરાબર? તો હવે આના બરાબર શું થશે? તો કે sin b + c sin b - c છેદમાં sin b + c sin b + c. બીજા ચરણમાં sin વિધેય ધન છે એટલે એમને રહેશે. sin b + c sin b + c ઉડી જશે, તો આપણને મળશે sin b - c છેદમાં sin b + c, જે ડાબી બાજુ થશે, બરાબર? આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે. હવે આને આપણે ઊંધી રીતે સાબિત કરીએ કે ડાબી સાઈડથી લઈ જઈએ અને જમણી બાજુ સાબિત કરીએ. તો ડાબી સાઈડ આપણી પાસે આ સૂત્ર છે, આ પદ છે. સાઇન સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા 1/k ધારીએ. શા માટે? તો કે sin માંથી આપણે ab માં જવાનું છે, તો આને 1/k ધારવાથી sin a બરાબર k થશે. જો અહીંયા k ધાર્યું હતું એટલા માટે આપણે a બરાબર જરૂર હતી તે, બરાબર? જો અહીંયા k ધારો તો અપૂર્ણાંક સ્વરૂપમાં આવે કે a પણ k આવે,
એની જગ્યાએ આપણે 1/k ધારી લઈએ, આ પ્રમાણે મળે. હવે ડાબી બાજુ છે એમાં sin b - c નું વિસ્તરણ કરી નાખી તો sin b cos c - cos b sin c. એવી જ રીતે છેદમાં ખાલી પ્લસ આવશે. sin cos બધાની કિંમત મૂકી, sin b બરાબર kb, cos c નું સૂત્ર a² + b² - c² છેદમાં 2ab છે, કારણ કે જે ખૂણો છે એ બાદ થશે. cos b એનું સૂત્ર sin c એટલે kc થશે, છેદમાં એ જ પણ મધ્યમાં આવશે ખાલી પ્લસ. હવે અંશમાંથી હું k કોમન લઈ લઉં. બીજું અહીંયા b ઉડી જશે, આમાં c ઉડી જશે, એવું છેદમાં થશે. તો હવે અહીંયા શું વધ્યો તો k/2, તો અહીંથી આપણે કોમન લઈ લઈએ k/2a, છેદમાં પણ એ જ વસ્તુ કોમન આવશે એટલે k/2a કોમન લઈ લઈએ, બરાબર. તો પદ આપણને કંઈક આ પ્રમાણે મળશે. અહીં આપણે લખી નાખી k/2a. હવે આ કોમન લેતા k/2a, અંદર પદ કયો થશે તો કે a² + b² - c² માઈનસ a² માઈનસ c² અને માઈનસ પ્લસ b², છેદમાં મધ્યમાં પ્લસ છે એટલે આ ત્રણેયની નિશાની એ જે છે એમને રહેશે, બરાબર. હવે k/2a બંને ઉડી જશે, અંદર વચ્ચે a² - a² ઉડશે, b² + b² એટલે 2b² માઈનસ c² - c² એટલે -2c², છેદમાં a² + a² 2a², b² ઉડી જાય છે, c² ઉડે છે, એટલે આપણને મળે છે બધાને 2 વડે ભાગતા b² - c² છેદમાં a², જે જમણી બાજુ છે આપણી પાસે, બરાબર. એટલે આમ ડાબી સાઈડથી જમણી સાઈડ કે જમણી સાઈડથી ડાબી સાઈડ બંને રીતે દાખલાઓ કરી શકાય છે. દાખલા નંબર 9, b + c cos b + c/2 બરાબર a cos b - c/2 સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે b + c માંથી a માં જવું છે અને b + c cos માંથી માઈનસમાં જવું છે, બરાબર. આપણી પાસે sin સૂત્ર છે, sin a a/sin a બરાબર b/sin b બરાબર c/sin c બરાબર k. એના પ્રમાણમાં લેતા આપણને abc ના મૂલ્ય આ પ્રમાણે મળે છે, એ આગળ આપણે જોયું છે. હવે ડાબી બાજુ બરાબર b + c છે, તો b ની જગ્યાએ શું મૂકી શકું તો કે k sin b મૂકો, c ની જગ્યાએ k sin c મૂકો છે, આ પદ એમને લખ્યો છે. આ બંનેમાંથી હું k કોમન કાઢું તો કૌંસમાં વધે sin b + sin c. sin b + sin c નું સૂત્ર શું થાય તો કે s + s બરાબર 2sc થશે, તો 2 sin b + c/2 cos b - c/2 થશે cos b + c/2. હવે અહીંયા આપણે જોઈએ તો કે 2k sin b + c cos b + c એટલે કે k 2 sin b + c/2 cos b + c/2 cos b - c/2 થશે, બરાબર. હવે આના બરાબર k, આ ભાગનું સૂત્ર શું થઈ જશે તો કે અર્ધ સૂત્ર મુજબ અહીંયા થશે sin b + c cos b - c/2. આ પદ જે એ આપણે જોઈ છે તે આવી ગયું છે. હવે આટલા પદમાંથી આપણે સ્મોલ a લાવવાનો છે, બરાબર. તો સ્મોલ a લાવવા માટે આને આપણે a માં લઈ જવું પડે, તો આના બરાબર k sin π - a થશે cos b - c/2 બરાબર k. આ થઈ જશે sin a cos b - c/2. બીજા ચરણમાં છે એટલે પ્લસ રહેશે, k sin a એની ઉપરથી આવશે સ્મોલ a cos b - c/2. આ થશે જમણી બાજુ, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે. દાખલા નંબર 10, a cos a + b cos b
પ્લસ સી કોસ સી બરાબર 2a sin b sin c સાબિત કરવાનું છે. હવે અહીં આપણે જો ડાબી બાજુમાં a સાથે cos a જોડાયેલું છે. હવે જો a ની જગ્યાએ હું sin a લખી નાખું તો sin a cos a નું સૂત્ર પ્રમાણે sin 2a નું સૂત્ર બની શકે, બરાબર. એવી જ રીતે b ની જગ્યાએ sin b હોય તો sin b cos b એટલે sin 2b ના સૂત્રમાં આપણે જઈ શકીએ. જમણી સાઈડ બધું જ ભેગું જોઈએ છે એટલે ગુણાકાર જોઈએ છે. સાઈનમાં જવાનું છે તો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જશું એમ આ પદ પણ આપણને મળતા જશે. હવે ડાબી બાજુ લેખા પછી સાઈન સૂત્ર મુજબ આપણે કે ધારી લઈએ તો a b અને c નું મૂલ્ય આપણને મળે છે. a ની જગ્યાએ હું sin a નું સૂત્ર એ મૂલ્ય મૂકી દઉં એટલે કે k sin a, b ની જગ્યાએ k sin b અને c ની જગ્યાએ k sin c મૂકતા આપણને આ પ્રમાણે મળશે, બરાબર છે. હવે અહીંયા જોઈએ કે sin a cos a છે. આપણી પાસે આ સૂત્ર છે sin 2a બરાબર sin a cos a into 2 એટલે sin 2a બરાબર 2 sin a cos a છે. તો જો હું 2 વડે ભાગું તો અહીંયા 1/2 sin 2a બરાબર sin a cos a થઈ શકે. એટલે કે sin a cos a બરાબર 1/2 sin 2a આપણે મૂકી શકીએ, બરાબર. હવે આપણે અહીંયા b અને c ની જરૂર છે તો આને આપણે એમને જ રહેવા દે. અત્યારે આ બેને આપણે આ પ્રમાણે સૂત્રમાં રૂપાંતર કરીએ. પહેલા હું બધામાંથી k કોમન લઈ લઉં છું. k sin a અહીંયા આપણે આને એમને રાખી cos a પ્લસ આ બેમાંથી k કોમન લઈ લઈએ. આનો શું થશે તો કે 1/2 sin b 2b પ્લસ આમાં થશે 1/2 sin 2c. કદાચ અહીંયા ફેરવી નાખ્યું હોય તો કોઈ વાંધો નહીં, પછી જરૂર પડશે તો એનું પાછું રૂપાંતર આપણે કરીએ. હવે આમાંથી 1/2 આપણે બહાર લઈ લઈએ તો k sin a cos a પ્લસ k/2 અંદર શું હોય તો કે sin 2b sin 2c. અહીંયા આપણે આવું હોય તો છે sin 2b sin 2c. તો s નું સૂત્ર આપણે લગાડી શકીએ, બરાબર. એ સૂત્ર જો હું લગાવું તો અહીંયા મને મળશે 2 sin બંનેનો સરવાળો છેદમાં 2 cos બંનેની બાદબાકી છેદમાં 2, બરાબર. હવે આના બરાબર k sin a cos a પ્લસ 2 ને હું બહાર લઈ લઉં તો k sin b plus c કારણ કે 2 વડે બધા ભાગો એટલે b plus c થશે cos b minus c. હવે જો અહીંયા a છે તો આપણી પાસે a + b + c બરાબર પાઈ છે તો a માંથી b plus c માં જઈ શકશો, b plus c માંથી a માં જઈ શકશો. શેમાં જવાનું છે તો કે આપણે અહીંયા સ્મોલ a જોઈએ છે. સ્મોલ a ક્યારે મળે k sin a હોય તો એનો અર્થ કે આપણે sin a માં રહેવાનું છે. તો sin a ને અહીંયા આપણે નહીં ફેરવીએ, અહીંયા ફેરવી નાખશું, બરાબર. આ sin a થઈ જાય તો sin a કોમન નીકળી શકે તો અંદર વધશે cos a, આ બાજુ cos b - c. તો પહેલા સ્ટેપમાં આપણે બંનેમાંથી k હું કોમન લઈ લઉં તો sin a cos a પ્લસ sin pi - a થઈ જશે cos b - c. કારણ a plus b plus c બરાબર પાઈ છે એટલે b plus c ની જગ્યાએ આપણે પાઈ માઈનસ a લખીશું બરાબર k sin a. હવે જો અહીંયા sin a થઈ ગયું છે, cos b minus c છે, cos a ને આપણે પાછું b plus c માં ફેરવી શકીએ, બરાબર. તો આપણે પાછું c plus c નું સૂત્ર કે c minus c નું સૂત્ર વાપરી શકીએ. હવે અહીંયા હું cos a ની જગ્યાએ પાઈ માઈનસ b plus c કરી શકું પ્લસ sin a થઈ જશે, આનું બીજું ચરણ છે એટલે પ્લસ જ રહેશે cos b minus c. અહીંયા આપણે એક સાથે બે સ્ટેપ લીધા છે. માનો કે પહેલા આ એમને મૂકીને તમે સાદુરૂપ આપો તો પણ વાંધો નથી. અહીંયા આ જ કારણ આવશે. હવે sin a બાર લઈ લઈએ એટલે k sin a અંદર વધશે cos b plus c.
cos b plus c છે ચરણ બીજા ચરણમાં cos વિધેય ઋણ છે એટલે અહીંયા આવશે માઈનસ પ્લસ cos b plus c એટલે b minus c બરાબર। હવે આપણે જો તો cos b minus c minus cos b plus c k sin a બરાબર લખી શકાય a into cos b minus c minus cos b plus ક્રમમાં ગોઠવા છે c minus c નું આપણે સૂત્ર છે -2 પ્લસ c minus c minus 2ss બરાબર। તો આના બરાબર a into sin b minus c plus b plus c by 2 આગળ આવશે માઈનસ ઇન્ટુ ને અહીંયા આવશે 2 ઇન્ટુ sin b minus c minus b minus c by 2 કારણ કે બે ની બાદબાકી કરશો એટલે આ બે ની નિશાની બદલાશે। હવે આના બરાબર -2a sin શું થશે b c ઉડી જશે 2b upon 2 એટલે b into sin b ઉડી જશે -2c upon 2 એટલે -2c બરાબર। હવે આ માઈનસ ને આપણે -2c upon 2 એટલે -c ખાલી વધશે આ માઈનસ ને આપણે બહાર લઈ લઈએ કારણ કે sin અયુગ્મ છે તો આના બરાબર થશે 2a sin b into sin c જે જમણી બાજુ છે બરાબર। હવે આમાં એક બાબત એ ધ્યાન રાખવાની છે કે બે ખૂણાને આપણે ભેગા કર્યા છે તો ભેગા કરીને b c આવ્યો છે તો b c નું a માં રૂપાંતર થઈ જશે અથવા a વાળા ખૂણાને b c માં લઈ જવો પડશે બરાબર। જ્યારે સામાન્ય રીતે પ્લસ વાળું આવે છે ત્યારે એને આપણે સ્મોલ ખૂણામાં લઈ a માં લઈ જઈએ છીએ ત્રીજા ખૂણામાં માઈનસ વાળું હોય તો એ ખૂણામાંથી આપણે પ્લસ વાળામાં જઈશું બરાબર ને પ્લસ હોય તો a માં જવાનું એ માઈનસ હોય તો અહીંયા આપણે કેમ માઈનસ હતું b c તો a માંથી આપણે b c માં જઈશું જેથી કરીને c plus c c minus c s ના ખૂણાઓ આપણે સૂત્રો આપણે લાગુ પાડી શકીએ બરાબર છે। તેરમો દાખલો આપણે જોઈએ b² - c² છેદમાં a² sin 2a plus c² - a² છેદમાં b² sin 2b plus a² - b² છેદમાં c² sin 2c બરાબર 0 છે। હવે અહીંયા આપણે એક જો નિરીક્ષણ કરીએ તો a ની જગ્યાએ b ની જગ્યાએ c અને c ની જગ્યાએ a સ્મોલ a ની જગ્યાએ b ની જગ્યાએ c અને c ની જગ્યાએ a આપણે ક્રમશઃ બે મૂકી દઈએ તો રકમ બદલાતી નથી બરાબર છે એટલે ચક્રીય સ્વરૂપનું છે। હવે જો આ પ્રકારનું પદ હોય તો ત્રણે ત્રણના એક સાથે સાદરૂપ આપીને સરવાળો કરવા જઈએ તો પદ ક્યારેક મોટા થઈ જાય તો એની જગ્યાએ જો હું ખાલી આ એકનું સાદરૂપ આપું પછી આ નિયમ પ્રમાણે બાકીના બે ઓટોમેટિક આપણને મળી જશે સાદરૂપ આપ્યા વગર અને પછી ત્રણેયનો સરવાળો કરીએ તો આપણને જવાબ શું આવે છે એ મેળવી શકશું બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર જો દાખલાની અંદર a માંથી b માંથી c જવાનું વારંવાર બને છે બરાબર તો થોડીક પ્રેક્ટિસ કરશું એટલે આપણને ઓટોમેટિક એ ખ્યાલ આવી જશે કે a માંથી sin a માં ક્યારે જવું અથવા sin a નું સૂત્ર ક્યારે મૂકવું a માંથી π - b + c ક્યારે મૂકવું કે b + c માંથી π - a ક્યારે મૂકવું એટલે દાખલાઓની પ્રેક્ટિસ કરશો ક્યાંય મૂંઝાવવું નહીં બરાબર છે। હવે અહીંયા આપણે આ ભાગ જોઈએ કે b² - c² છેદમાં a² into sin 2a છે। હવે આના બરાબર મારે સાદુરૂપ આપવું છે તો sin 2a ની જગ્યાએ આપણે 2 sin a cos a મૂકી શકીએ કારણ કે sin a અને cos a નું જ સૂત્ર છે આપણી પાસે sin 2a નું abc માં સૂત્ર નથી તો અહીંયા into 2 sin a into cos a। હવે sin a ની જગ્યાએ હું શું મૂકી શકું આપણી પાસે sin સૂત્ર હતું sin a ની જગ્યાએ આપણે લખી શકીએ k into a બરાબર k ધારીને કરશું તો બરાબર છે તો હવે અહીંયા b² - c² છેદમાં a² into 2 ka into
કોસ સૂત્ર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છેદમાં 2bc થશે આ રીતે. જો અહીંયા b સ્ક્વેર અને c સ્ક્વેર ની જગ્યાએ સાદરૂપ આપણે આ પ્રમાણે મૂકી દઈએ, એટલે કે a બરાબર k sin a, b બરાબર k sin b, તો એ પ્રમાણે પણ આપણે દાખલો ગણ્યો હતો. અહીંયા 2a વાળો એ પદ પ્રમાણે આપણે ગણશું તો પણ આપણે જવાબ આવી શકશે. sin a cos a ની કિંમત મૂકશું તો પણ જવાબ આવશે. બરાબર. બેયની સાથે આની sin માં જવાનું, આને abc માં જવાનું, એવું કરવાનું નહીં. આના બરાબર અહીંયા આપણી પાસે એક a ઉડી જશે. જુઓ, અંશમાં 2k, છેદમાં 2 હજી ઉડી જાય છે, અંશમાં ખાલી k વધે છે, છેદમાં a b અને c વધે છે, એટલે આના બરાબર k છેદમાં abc. બે કૌંસ વધ્યા. હવે k છેદમાં abc આને આપણે છૂટો પાડી દઈએ તો b ની 4 ઘાત b સ્ક્વેર c સ્ક્વેર b સ્ક્વેર a સ્ક્વેર માઇનસ c સ્ક્વેર b સ્ક્વેર માઇનસ c ની 4 ઘાત અને માઇનસ પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર. બરાબર. એટલે કે k ના છેદમાં abc બરાબર b ની 4 ઘાત માઇનસ c ની 4 ઘાત મળી. પ્લસ હવે આ 4 પદ છે એમાં કઈ ઉડે છે તો કે b સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર ઉડી જાય છે. જુઓ, b સ્ક્વેર c સ્ક્વેર b સ્ક્વેર એ પણ ઉડી જાય છે, એટલે પદ આપણને ખાલી આટલું મળે છે b ની 4 ઘાત માઇનસ c ની 4 ઘાત. કોના બરાબર મેળવો? b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર છેદમાં a સ્ક્વેર sin 2a. આ જ રીતે બીજા બે કેવી રીતે મેળવી શકાશે તો કે હમણાં કીધું તે પ્રમાણે કે b ની જગ્યાએ c, c ની જગ્યાએ a ની જગ્યાએ b મૂકી દઈએ અને a ની જગ્યાએ b મૂકી દઈએ તો આપણે અહીંયા c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છેદમાં b સ્ક્વેર ઇન્ટુ sin 2b બરાબર k છેદમાં abc કોમન છે. અંદર કેવી રીતે મળ્યું? b ની 4 ઘાત ઓછા c ની 4 ઘાત. તો અહીંયા જે બે છે એની 4 ઘાત આવે છે. જો તો આપણે અહીંયા જવાબ શું મળશે? c ની 4 ઘાત ઓછા a ની 4 ઘાત. બરાબર. તથા ત્રીજું પદ c સ્ક્વેર ઇન્ટુ sin 2b બરાબર એના છેદમાં abc a ની 4 ઘાત ઓછા b ની 4 ઘાત. બરાબર. જો બધા પદને આપણે સાથે સાદરૂપ આપશું તો જો અહીંયા આટલા પદ આના મળશે, એટલા જેના એટલા જાના, એટલે પદ ઘણા બધા વધી જશે. એની જગ્યાએ જો આવી રીતે ચક્રીય સ્વરૂપમાં હોય તો કોઈ એકનું સાદરૂપ આપી બાકીના બે આવી રીતે સ્વીકારી લેવાના. અને હવે 3 મળી ગયા છે. તો હવે ડાબી બાજુ આપણી પાસે છે એમાં હું સીધી કિંમત મૂકી દઉં તો પહેલા ભાગની કિંમત કઈ થશે? k ના છેદમાં abc b ની 4 ઘાત ઓછા c ની 4 ઘાત પ્લસ k ના છેદમાં abc c ની 4 ઘાત ઓછા a ની 4 ઘાત k ના છેદમાં abc a ની 4 ઘાત ઓછા b ની 4 ઘાત. બરાબર. તો હવે આના બરાબર k ના છેદમાં abc કોમન લઈ લે. 3 માં છે. અંદર શું વધ્યું તો કે b ની 4 ઘાત ઓછા c ની 4 ઘાત પ્લસ a raised to 4 d raised to 4 k ના છેદમાં abc. ચાલો, b ની 4 ઘાત ઓછા b ની 4 ઘાત ઉડી જશે, c 4 ઘાત પ્લસ માઇનસ ઉડી જશે, a 4 ઘાત વડે ઉડી જશે, વધ્યો 0 તો બરાબર થશે 0. એટલે કે જે મળશે આપણને જમણી બાજુ. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આ પ્રકારના દાખલાઓની અંદર ધારો કે દાખલા નંબર આપણે 12મો દાખલો છે એને આ જ પ્રકારનો છે. આના પહેલાંનો જે છે એમાં પણ આ ચક્રીય સ્વરૂપ છે, એ પણ તમે આ રીતે કરી શકશો.